આપણે ત્યાં લગ્નનો પ્રસંગ ચાલુ થાય તો આપણને ખબર નથી કે કઈ કઈ વસ્તુઓ જોઈએ. આપણે ગોરદાદા પાસે લખાવતા હોઈએ. ગણેશ સ્થાપનાથી માંડીને શરૂ કરીએ છીએ ત્યારે પ્રથમ તો આપણે લગ્ન લખવાના હોય તો લગ્ન લખવા માટે શું જોઈએ તો કે લગ્ન પડી, લગ્નના અલગ અલગ જાતના ફાઇલ લગ્ન, ત્યાર પછી આવે છે દાંડીવાળા લગ્ન પડી, સાદા લગ્ન પડી, અને લગ્ન લખવા માટેની સ્ટીક પણ મળે. ગોરદાદા સાંડલો કરશે અને પછી પીઠી સોળશું તો પીઠી માટેની ડીશ છે. ફૂઈ હરિયો હિંસે ને એના માટે સળિયા અલગ અલગ જાતના સ્ટીકમાં મળશે. પછી મીંઢોળ બાંધવા માટે મીંઢોળ અલગ અલગ જાતના આવશે. મીંઢોળના રૂમાલ છે, સાથિયા છે. અને હવે આપણે ત્યાં માણેક સ્તંભ રોપવા પડશે તો માણેક સ્તંભ પણ મળી જાય, એનો પૂજાપો મળી જાય, અને વરરાજાને પહોંચવા માટેના ઈંડિયા પિંડિયા પણ તૈયાર જ આવે છે. ખેસ વરરાજાને તૈયાર તો કરવો જ પડશે એટલે ખેસ પણ ડિજિટલ જોઈએ, વર્કમાં જોઈએ, મળી જશે. આ છે છેડા બંધણું, હસ્તમેળાપના રૂમાલ. અને હસ્તમેળાપ થયા પછી આપણે ત્યાં વરમાળા પહેરાવવાની છે તો વરમાળા પણ અલગ અલગ જાતની મળી જાય છે. ગોરદાદા માગશે સપ્તપદી તો સપ્તપદી તૈયાર મળશે. અને હવે જવતલ તો જવતલ માટેના સુપડા પણ તૈયાર અલગ અલગ જાતના મળશે. વર્કમાં છે, ઓક્સિડાઇઝ છે, ડિજિટલ છે. અંતરપટ તૈયાર મળી જશે. અને છેલ્લે માટલાને બાંધવા માટેનો રૂમાલ અને સૂતર પણ છે. અને કન્યા જ્યારે ઘરે આવે ત્યારે એને કંકુ પગલાં કરવા છે તો રૂમાલ પણ છે.